શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને એક સરખા માને છે, જે મનુષ્ય બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, એવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય મૈત્રી ભાવના વાળો છે, જે દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, એવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય કરુણાથી ભરેલો છે, જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, એવો ભક્ત મને પ્રિય છે. જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેના મનમાં કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, એવો મનુષ્ય, એવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય બોલવામાં સંયમ રાખે છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગ રહિત છે, જે કોઈના પણ સંગમાં નથી રહેતો, જેને એકાંત પ્રિય છે, અને જે એકાંતમાં રહીને પરમ તત્વનું, પરમાત્મા તત્વનું સ્મરણ કરે છે, એવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આવો ભક્ત મને પ્રિય છે. જે સ્થિર બુદ્ધિ વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સ્થિર બુદ્ધિ વાળો છે, જેની બુદ્ધિ સ્થિર છે, પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, આવો સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય, આવો સ્થિર બુદ્ધિ વાળો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય
આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિભાવથી ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે. એવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે.